So friends, let's move to the next part, and that is about textbook. Textbook which is suggested or decided by the government and the scholars for our target language to improve our English language. There are some units, some poems are there, and if I can say one thing about the textbook, so the textbook is the part of enjoyment. How? So let me tell you, the more you read, the more you learn. The more you learn, the more you understand. And the more you understand, the more you enjoy. So this is for the standard 12th. The first unit we can discuss that what is there in the lesson and try to improve our language as well. So friends, before we go through the lesson, let me tell you a single line for the whole lesson. The central idea of the whole lesson is that this is a satire for the whole humanity which is given by this writer to us by this text, by this lesson, by this unit. આ યુનિટ દ્વારા, આ લેસન દ્વારા, આ રીડ દ્વારા આ લેખક જે છે તે આપણને એક કટાક્ષ આખી સમગ્ર મનુષ્ય જાતિ પર કટાક્ષ કરવા માંગે છે. દેટ ઇઝ અ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધીસ યુનિટ. ધીસ ઇઝ અકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ, મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે, એઝ આઈ હેવ અન્ડરસ્ટુડ in these lesson, that's not a simple lesson. If you can go line by line, we can see the translation. It's a very easy lesson, but if you can see something behind the line, આપણે જ્યારે લાઇનની પાછળ, લાઇનની અંદર છુપાયેલા શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ, લાઇનની અંદર રહેલી જે ફિલિંગ, ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ, at that moment we can enjoy the text and we can enjoy the we can understand the meaning of it, the meaning of the રાઇટર. સો એક કટાક્ષ, સેટાયર, એક કટાક્ષ કરવામાં આવેલો છે. કઈ રીતના? સો લેટ્સ મૂવ ટુ ધ હેડિંગ ઓફ ધ યુનિટ. યુનિટના હેડિંગની વાત કરીએ. સો ધ હેડિંગ ઇઝ દેટ કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને ઇન્સ્ટોલ મીન્સ પ્રસ્થાપિત, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? સો ગાઈસ, લેટ મી આસ્ક ધ ક્વેશ્ચન ઇઝ દેટ વોટ વી કેન ઇન્સ્ટોલ ઇન અ ઇન્સ્ટ્રુમેન્ટ, મોબાઈલ ઓર કમ્પ્યુટર ઓર લેપટોપ. આપણે આપણા કમ્પ્યુટરમાં, લેપટોપમાં, મોબાઈલમાં કઈ વસ્તુને ઇન્સ્ટોલ કરી શકીએ? મીન્સ દેટ વિચ ઇઝ વી ડોન્ટ હેવ ઓલરેડી, જે આપણી પાસે પહેલાંથી નથી તેને આપણે પ્રસ્થાપિત કરીએ, તેને આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ. સો વોટ ઇઝ ધેર ઇન ધ હેડિંગ? કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? ઇટ મીન્સ દેટ વી ડોન્ટ હેવ these feeling, આપણી પાસે આ ફિલિંગ નથી. સો a very clear satire for us. So try to understand and then only you can enjoy the lesson. Now let's move to the text line by line. We can see there and also we can understand the translation of this unit. So, and one more thing, let me tell you, just underline the words which is difficult for you. જે તમારા માટે અઘરા શબ્દો હોય તેને પણ તમે અંડરલાઇન કરતા રહેજો એન્ડ નો ડાઉન ઇન યોર નોટબુક. તમારી નોટબુકમાં પણ નોંધતા રહેજો, બિકોઝ કારણ કે વિલ હેવ ટુ સી ધ સિનોનિમ્સ ઓફ ધ ધોઝ વર્ડ્સ. આપણે એ શબ્દોના સિનોનિમ્સ પણ જોવા પડશે, બિકોઝ ઇટ્સ અ પાર્ટ ઓફ અ એક્ઝામ ટુ. એ આપણા પરીક્ષાનો પણ એક ભાગ રહેલો છે. નાઉ લેટ્સ સી. સો હિયર there are two characters. The first one is that customer service representative and the second one is that customer. So who is customer service representative or what is customer service representative? આપણને આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વિશે થોડુંક સમજી લઈએ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે આપણે કોઈ પણ કંપનીમાં જ્યારે કોલ કરીએ, કંઈ પણ વસ્તુ માટે આપણે પૂછતાછ માટે કોલ કરીએ અને એ કંપની વતી જે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે વાત કરે, દેટ ઇઝ કોલ્ડ ધ customer service representative. Customer service representative means ગ્રાહક સેવા પ્રતિનિધિ, કંપની વતીનો એક પ્રતિનિધિ જે ગ્રાહકની સામે આવીને વાતચીત કરે છે. નાઉ સી શું વાતચીત થાય છે, કઈ કઈ વાતચીત થાય છે બંને વચ્ચે એ જોઈ લઈએ. સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમર સેડ, I can do that. I'm not very technical, but I think I'm ready to install now. What do I do first? So સૌથી પહેલાં જોઈએ તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે આપણો પ્રતિનિધિ છે પ્રશ્ન પૂછે, કેન યુ ઇન્સ્ટોલ લવ?
શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? તો કસ્ટમર ગ્રાહક જે છે તે રિપ્લાય આપે છે, જવાબ આપે છે, આઈ કેન ડૂ દેટ. ધીસ ઇઝ ધ પોસિબિલિટી કે હું આ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું નોટ વેરી ટેકનિકલ એટલો બધો ટેકનિકલ કે તકનિકનો જાણકાર નથી, પણ આઈ થિંક મને લાગે છે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. હું તેને પ્રસ્થાપિત કરવા માટે એટલે પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે સૌથી પહેલાં શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધ ફર્સ્ટ સ્ટેપ, સૌથી પહેલું પગથિયું ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારે તમારા હૃદયને ઓપન કરવું પડશે, ખોલવું પડશે. દેટ્સ ધ ફર્સ્ટ સ્ટેપ, દેટ ટુ ઓપન યોર હાર્ટ. તમારે તમારા હૃદયને ખોલવું પડશે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? The customer is a ma'am, a lady first. That have you located means મળી જવું. તો have you located your heart ma'am? મેમ શું તમને તમારું હર્ટ હૃદય જે છે તે મળી ગયું? કસ્ટમર સેડ યસ આઈ હેવ. હા મળી ગયું. પણ there are several programs running right now. પણ there are ત્યાં several means ઘણા બધા, અલગ અલગ, સેવરલ પ્રોગ્રામ્સ પ્રોગ્રામ જે છે રનિંગ ચાલી રહ્યા છે રાઇટ નાવ. અત્યારે ત્યાં ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? સો ઇઝ ઇટ ઓકે, એ યોગ્ય રહેશે ટુ ઇન્સ્ટોલ પ્રસ્થાપિત કરવું વાઇલ જ્યારે કે દે આર રનિંગ મીન્સ જ્યારે આ પ્રોગ્રામ ચાલી રહ્યા છે તો શું પ્રેમને પ્રસ્થાપિત કરવું યોગ્ય રહેશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્કિંગ અ ક્વેશ્ચન, કે આપણો જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ છે પ્રશ્ન પૂછી રહ્યો છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા કાર્યક્રમ ત્યાં ચાલી રહ્યા છે? કસ્ટમર સેડ લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ pastor.exe, loveestimate.exe, grudge.exe and resentment.com running right now. So guys, let's see one thing is that every feeling has the connection of this technique. So technically કે દરેક ફિલિંગને જે છે ટેકનિકલી exe ફાઇલની વાત કરીએ તો exe ફાઇલ ક્યાં આવે? કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા માટે. દાખલા તરીકે આપણા ફોનની અંદર જે એન્ડ્રોઈડ ફોન છે જેમાં APK ફાઇલ આવે છે, તો અહીંયા પણ ફિલિંગને જે છે તે એક ટેકનિકલી કનેક્ટ કરવામાં આવેલી છે, જેથી કરીને વી કેન અન્ડરસ્ટેન્ડ વેલ, આપણે સમજી શકીએ વધારે. અત્યારના જે આઈટી યુગમાં, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર યુગમાં આપણે આ વસ્તુને વધારે સારી રીતના સમજી શકીએ તેવો રાઇટરે પ્રયત્ન કરેલો છે. વન્સ અગેન રિપીટ ધ સેમ થિંગ. સો કસ્ટમર સેડ લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ pastor.exe, loveestimate.exe, grudge.exe and resentment.com running right now. કયા પ્રોગ્રામ્સ છે? તો ફર્સ્ટ વન ઇઝ ધેટ pasthurt.exe, એટલે ભૂતકાળના બધા દુઃખ અત્યારે હૃદયમાં કઈ ફિલિંગ્સ જે છે ચાલી રહી છે, તો pasthurt.exe એટલે ભૂતકાળના બધા દુઃખો જે છે તેની વાત કરવામાં આવી છે. દેન ધ સેકન્ડ વન ઇઝ ધેટ loveestimate.exe મીન્સ કે મને ઓછું માન સન્માન મળે છે, બધા કરતાં મને ઓછું માન સન્માન આપવામાં આવે છે, મને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે. grudge.exe દ્વેષની ફિલિંગ, જે દ્વેષની ભાવના છે તેની વાત કરવામાં આવી છે. એન્ડ રિસેન્ટમેન્ટ એટલે અણગમો. these are the programs that running right now. કે મારું હૃદય ખચોખચ ભરેલું છે શેનાથી? તો ભૂતકાળની વાતોથી, ભૂતકાળની બધી તકલીફોથી. દેન લો એસ્ટીમ, મને ઓછું માન સન્માન મળી રહ્યું છે એટલે માન સન્માનની વાત કરવામાં આવી છે. grudge.exe દ્વેષની વાત કરવામાં આવી છે. રિસેન્ટમેન્ટ અણગમો. તો આ બધા પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. અત્યારે મારા હૃદયમાં આટલા પ્રોગ્રામ્સ જે છે, આટલી ફિલિંગ્સ, જે ભાવનાઓ ચાલી રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ કહે છે, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ખૂબ જ સરળતાથી સમજાવે છે આપણો પ્રતિનિધિ. નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં.
લવ વિલ ઓટોમેટિકલી, પ્રેમ જે છે એની આપમેળે ઇરેઝ એટલે સાફ કરી નાખશે પાસ્ટ હર્ટ ડોટ EXE કે જે તમારી ભૂતકાળમાં જે કંઈ પણ તમને તકલીફો થયેલી છે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, હાલની જે ઓપરેટિંગ સિસ્ટમ છે, અત્યારની જે ઓપરેટિંગ સિસ્ટમ તમારા હૃદયમાં જે સિસ્ટમ છે તેમાંથી જે ભૂતકાળની બધી વાતો સાફ, પ્રેમ જે છે આપમેળે સાફ કરી નાખશે. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી. આ વસ્તુ સમજજો મિત્રો કે ઇટ મે રિમેન એટલે રહેશે ઇન ધ પરમેનન્ટ મેમરી, જે તમારી પરમેનન્ટ મેમરી આપણા મગજની અંદર એક પરમેનન્ટ હંમેશ માટેની એક યાદશક્તિ રહેલી છે તેમાં તો રહેશે જ. એટલે જેમ જેમ સમય આવે તેમ તેમ નહીં આપણને ભૂતકાળની બધી વાતો યાદ આવતી હોય છે. એ જ પ્રમાણે અહીંયા પણ જે છે કે તમારી એક પરમેનન્ટ મેમરી, એક જે કાયમની મેમરી યાદશક્તિ છે તેમાં તો રહેશે. બટ it will no longer disrupt other programs. બટ પણ કંઈ વાંધો નહીં, it will no longer disrupt other programs કે બીજા પ્રોગ્રામને, બીજા કામોમાં તમને ડિસ્ટર્બ એટલે અડચણ બનશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી, એ જ પ્રમાણે પ્રેમ જે છે ઓવરરાઇટ એટલે સુધારો કરી નાખશે લો એસ્ટીમ ડોટ EXE કે તમને જે એવી ફિલિંગ છે લો એસ્ટીમ, મને માન સન્માન ઓછું મળે છે, પ્રેમ એને પણ ઓવરરાઇડ કરી નાખશે, એમાં પણ સુધારો કરી નાખશે. હાઉ, કઈ રીતના? વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ EXE. વિથ અ મોડ્યુલ, એક પ્રોગ્રામથી. કયો પ્રોગ્રામ? ઇટ્સ કોલ્ડ, જેને કહેવાય છે હાઈ એસ્ટીમ ડોટ EXE એટલે જે મને પૂરતુંમાં, એનો લો એસ્ટીમનો વિરુદ્ધાર્થી છે હાઈ એસ્ટીમ કે મને પૂરતું માન સન્માન મળે છે તેવી ફિલિંગથી તમને લો એસ્ટીમ ડોટ EXE ને સાફ કરી નાખશે. હાવેવર, તેમ છતાં યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ ડોટ EXE એન્ડ રિસનમેન્ટ ડોટ કોમ. અહીંયા પણ બટ હાવેવર, તેમ છતાં યુ હેવ ટુ કમ્પ્લીટલી, તમારે જાતે જ કમ્પ્લીટલી ટર્ન ઓફ, પૂરેપૂરી રીતે બંધ કરવું પડશે. એ તમારે સમજવું પડશે કે ગ્રજ જે દ્વેષ છે, રિસનમેન્ટ ડોટ કોમ, અણગમાની લાગણી તો એ તમારી રીતે જ તમારે કંટ્રોલ કરવી પડશે, તમારે જ બંધ કરવી પડશે. ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ એટલે અટકાવવું. ધોઝ પ્રોગ્રામ્સ, આ પ્રોગ્રામ જે છે પ્રિવેન્ટ અટકાવે છે કોને? લવને, પ્રેમને અટકાવે છે. શેના માટે? ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, કે આના કારણે, દ્વેષ અને અણગમાના કારણે જ પ્રેમ જે છે પૂરતો પ્રસ્થાપિત થઈ શકતો નથી. અહીંયા પણ એવું જ કહેવામાં આવે છે કે આ બે પ્રોગ્રામના કારણે પ્રેમ પ્રસ્થાપિત થવામાં અટકી શકે છે, અડચણો ઊભી થઈ શકે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે એને બંધ કરી શકો છો ખરા? અગેન સેટાયર, કે શું તમે અણગમાની અને દ્વેષની લાગણીને બંધ કરી શકો છો, અટકાવી શકો છો? કસ્ટમર સેડ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને ખબર જ નથી હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, એને કઈ રીતના બંધ કરી શકાય. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહેશો હાઉ, કઈ રીતના? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, આપણો પ્રતિનિધિ જે છે તે કહે છે માય પ્લેઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ. Do these as many times as necessary until grudge.exe and resentment.com have completely erased. So our representative, આપણો પ્રતિનિધિ કહે છે માય પ્લેઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક એટલે જગાડવું, પ્રાર્થના કરવી, આહ્વાન કરવી, બટ હિયર શરૂઆત કરવી. forgiveness.exe, forgiveness એટલે માફી, મીન્સ દેટ કે લોકોને માફ કરવાની શરૂઆત કરો, માફી આપવાની શરૂઆત કરો, લોકોને માફ કરો. ડુ ધીઝ એઝ મેની ટાઈમ્સ, એટલી બધી વખત કરો, એઝ નેસેસરી, જેટલું કે જરૂરિયાત હોય, અનટિલ, જ્યાં સુધી કે grudge.exe એટલે જે દ્વેષની ભાવના છે, એન્ડ resentment.com અણગમો,
અણગમાની જે ભાવના છે હાઉ બીન કમ્પ્લીટલી ઇરેસ્ડ. લોકોને માફ કરી દો, એટલા માફ કરો કે દ્વેષ અને અણગમાની લાગણી જે છે હૃદયમાંથી બિલકુલ દૂર થઈ જાય. કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન, ચાલો મેં કરી નાખ્યો. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ એન્ડ ધ ઇફેક્ટ ઓફ ઇટ, અને તેની અસર થઈ. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ, લવ જે છે તેની જાતે જ હવે પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી નાખેલી છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ નોર્મલ છે, બરોબર છે, કંઈ વાંધો નથી ને? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ ઇટ ઇઝ, હા બિલકુલ સામાન્ય છે. યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક મેસેજ મળવો જોઈએ દેટ સેઝ કે કહેતો હોય, એવું સૂચવતો હોય, ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે એ તમારા હૃદયમાં રીઇન્સ્ટોલ થશે, ફરી પ્રસ્થાપિત થશે. એટલે છે તો ખરો બટ ઇટ ઇઝ નોટ યુઝડ, અત્યાર સુધી તેને ઉપયોગમાં લીધેલો નથી. સો એ રીઇન્સ્ટોલ થશે, ફરી પ્રસ્થાપિત થશે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમને એ મેસેજ, એ સંદેશો દેખાય છે ખરો? કસ્ટમર સેડ યસ આઈ ડુ, હા મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું એ પ્રસ્થાપિત થઈ ગયું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ કહે છે યસ, પણ હા, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. અહીંયા ચેતવણી આપે છે, રિમેમ્બર યાદ રાખજો, દેટ્સ ધ ઓનલી બેઝ પ્રોગ્રામ, કે આ તો માત્ર બેઝ પ્રોગ્રામ છે, પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, તમારે બીજા હૃદય સાથે કનેક્ટ થવું પડશે, જોડાવવું પડશે, ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, કે તેને અપગ્રેડ મેળવવા માટે, તેમાં સુધારા વધારા મેળવવા માટે, તેમાં નવી માહિતી મેળવવા માટે યુ વિલ હેવ ટુ કનેક્ટ વિથ અધર હાર્ટ્સ, તમારે બીજા હૃદય સાથે જોડાવવું પડશે. કસ્ટમર સેડ ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે ઓપ્સ, અરે આઈ હેવ એન એરર મેસેજ, મને એક એરર આવી છે, સોરી આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, અરે મને એક એરર આવી ગઈ છે, એક એરરનો બતાવતો સંદેશો મળ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ, એ મારે શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, જે પ્રતિનિધિ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે, જે તમને સંદેશો મળ્યો છે, વોટ ડઝ ધ મેસેજ સે, એ સંદેશો શું કહે છે? સો ગાઈસ, વોટ્સ એન એરર વી કેન સી ઇન ધ નેક્સ્ટ પાર્ટ ઓફ ધ સેમ લેસન. આ લેસનના બીજા ભાગમાં આપણે એરર જોઈશું એન્ડ હાઉ ટુ ઓવરકમ ઇટ, અને કઈ રીતના એમાં સુધારો વધારો કરવો એ પણ જોઈશું. બટ બિફોર ધીસ, એ પહેલાં you should note down the difficult words in your notebook with the synonyms, and you can find the synonyms internet or in the dictionary.